આજે ગયા અષાઢી બીજ કરવા તોરણિયા અને પરબધામ. પરબધામ રસ્તામાં જોવા મળ્યો દેશી ડોહો ને નીકળી ગયા તોરણિયા જવા માટે ને આખાય પૂગી ગયા શહેરે ને પછી તો સાનો કોટો છડાવ્યો. ચાનો કોટો ચડાવીને નીકળી ગયા તોરણિયા બાજુ ને પૂગી ગયા તોરણિયા ધામ ગેટવે ને મેં તો દર્શન કરી લીધા. તમને પણ દર્શન કરાવું રામદેવજી મહારાજના. તોરણિયા પૂગીને પ્રસાદી રૂપે ચા પી લીધી. તોરણિયા ચા પીને નીકળી ગયા પરબધામ જવા માટે. પરબધામ તો રાજા રજવાડા જેવો ગેટ સર્જાવવામાં આવ્યો હતો. પરબધામ દર્શન કરવાની લાઈનો હતી બહુ ઘણી બધી મોટી, અને તમને પણ કરાવી દઉં મંદિરના દર્શન અને ધજાના દર્શન. મેં તો દર્શન કરી લીધા પરબધામ મંદિરના. હવે તમને પણ દર્શન કરાવું મંદિરના. અમે એટલા મિત્રો આવી ગયા હતા માધવપુર થી પરબધામ ગાડીઓ લઈને, એટલે કે મોટરસાયકલો લઈને. અમે આવી ગયા પરબધામ મેળામાં, અને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એકઠા થઈ ગયું છે મેળામાં. પરબધામ રસ્તામાં એટલી ટ્રાફિક કે એક જરી કઈ જગ્યા નહીં, અને ઘડીક વારમાં તો દેશી ડોહો પણ હલવાયો ટ્રાફિકમાં. બાવળિયા હલવાયા ટ્રાફિકમાં ને કરી લીધો નાસ્તો. આજના મિની વ્લોગમાં એટલું જ, ને મળીએ નવા મિની વ્લોગમાં પાર્ટ 2 માં.